જે લોકો મોઢું ખોલીને સૂવે છે તે માનસિક તણાવનો શિકાર બને છે. જો તમે કિડનીની પથરીથી બચવા માંગતા હોવ તો તમારે નિયમિત રીતે તરબૂચનું સેવન કરવું જોઈએ. જે વ્યક્તિ શાંત રહે છે તેનું મગજ તેજ હોય છે. જો તમને તમારા શરીરમાં સોજાની સમસ્યા છે તો તુલસીના પાનમાંથી બનાવેલા ઉકાળાનું સેવન કરો. આ શરીરમાં સોજો ઓછો કરવામાં મદદ કરે છે. વધુ પડતો ખોરાક ખાવાથી તમારી સાંભળવાની શક્તિ નબળી પડી જાય છે. આંગળીઓના ટચકા ફોડવાની આદત સારી માનવામાં આવતી નથી. આંગળીઓને વારે વારે ટચકા ફોડવાથી હાથના હાડકાં નબળા પડી જાય છે, જેનાથી વસ્તુઓને પકડી રાખવાની ક્ષમતા ઘટી જાય છે. ડુંગળીનું અથાણું ખાવાથી શરીરમાં લોહીની ઉણપ નથી રહેતી. વરિયાળી અને સાકરના સેવનથી આંખની રોશની વધે છે. આ મિશ્રણને રોજ દૂધ સાથે લેવાથી આંખની રોશની વધે છે અને આંખ સંબંધિત રોગો દૂર થાય છે. મેથીના દાણા પાણી સાથે ખાવાથી છાતીના દુખાવામાં આરામ મળે છે. ઉધરસ, કફ, ખાંસી વધારે આવે તો રોજ રાતના સૂતી વખતે દૂધમાં હળદર મિલાવી પીવું. તેનાથી કફ અને ખાંસીમાં ઘણી રાહત મળશે. હળવો અને સરળ આહાર લો અને ચરબીયુક્ત ખોરાક શરીરનું તાપમાન વધારી શકે છે. દહીં, છાશ અને લીંબુ પાણીનું સેવન કરો. આ પીણાં શરીરને ઠંડુ રાખવામાં અને પાચનમાં સુધારો કરવામાં મદદ કરે છે. સવારે વહેલા અથવા સાંજે મોડા કસરત કરો. ગરમીના દિવસે ભારે કસરત કરવાનું ટાળો. જો તમે મોટું પેટ ઓછું કરવા માંગો છો તો રાત્રે 2 ટુકડા ગોળ ખાવો. તેના પર નવશેકું પાણી પીવો. ગોળમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન હોય છે જે તમારા મોટા પેટને ઘટાડે છે. વધુ તાવ આવે તે વખતે હિંગનું સેવન કરવામાં આવે તો તાવ જલ્દી ઉતરી જાય છે. નીચે બેસીને ખોરાકને સારી રીતે ચાવીને ખાવું જોઈએ જેથી ખોરાક સરળતાથી પચી જાય છે અને તમને ઝડપથી ભૂખ ન લાગે. જો તમને શરદી હોય તો રૂમાલમાં કપૂર રાખો અને તેને સૂંઘો. તેનાથી શરદીથી રાહત મળશે. 30 થી 40 વર્ષની ઉંમરે શરીરમાં થાક અને નબળાઈ લાગવા લાગે છે. આ માટે જો તમે આયર્નની ઉણપથી પીડાતા હોવ તો તમે વધુ થાક અને નબળાઈ અનુભવો છો. આયર્ન આપણા શરીરના કોષોને ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે, જેના કારણે થાક અને નબળાઈ સતત રહે છે. તેથી પાલક, બીટરૂટ, દાડમ, કઠોળ, વટાણા અને શક્કરિયા જેવી આયર્ન ભરપૂર વસ્તુઓનો આહારમાં સામેલ કરવી જોઈએ. શક્કરિયા ખાવા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે આપણા વાળને ઝડપથી સફેદ થતા અટકાવે છે. તમને કેળા ખાધા પછી કબજિયાતની સમસ્યા હોય તો કેળા ખાતી વખતે થોડું મીઠું નાખો. તેનાથી કબજિયાત મટે છે. સ્ત્રીઓએ પ્રેગ્નન્સી દરમિયાન કેળા જરૂરી ખાવા. આથી બાળકના હાડકાં મજબૂત થાય છે. ઘરમાં લાકડાના ફર્નિચરને સાફ કરવા માટે ખારા પાણીનો ઉપયોગ કરો. ડુંગળીના થોડા ટુકડા કાપીને રૂમમાં રાખવાથી શરદી નાકમાં અટકતી નથી. જો તમે મોટાપાથી પરેશાન છો
તો દરરોજ 1 ચમચી અળસીનું સેવન કરો. તે તમારી સ્થળનતા ઘટાડવામાં મદદ કરશે. રોટલીના બદલે વધુ શાકભાજી ખાવો, વધુ પ્રમાણમાં સલાડ ખાવો. આ તમને રોગોથી બચાવશે. જો બાળકને માટી ખાવાની આદત હોય તો પાકેલા કેળાને મધમાં ભેળવીને ખવડાવવું જોઈએ. તેનું સેવન કરવાથી માટી ખાવાની આદત છૂટી જાય છે. 1 કપ ગાજર અને બીટરૂટનો રસ થોડો લીંબુ નીચવીને પીવાથી લોહી વધે છે. આયુર્વેદ અનુસાર 1 ગ્લાસ દૂધમાં 1 ગાયનું ઘી અને સાકર નાખી 1 ચમચી નિયમિત પીવાથી શારીરિક અને માનસિક થાક દૂર થાય છે. જો તમે કાયમ યુવાન રહેવા માંગતા હોવ તો ગાયના દૂધમાં ઈસબગુલની છાલ મિક્સ કરીને પીવો. જો તમારે વજન ઓછો કરવો હોય તો લીલા કેળા ખાવો. તેમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે જે ભૂખને નિયંત્રણ કરે છે અને શરીરને એનર્જી આપે છે. લીલા કેળામાં ઓછી કેલરીવાળું હોય છે જે વજનને નિયંત્રણ કરવામાં મદદ કરે છે. જો તમને ગેસના કારણે માથાનો દુખાવો થતો હોય તો 1 ચમચી લસણનો રસ પીવો. તેનાથી માથાનો દુખાવો દૂર થશે. જો તમને કામ કરતી વખતે અચાનક માથાનો દુખાવો થતો હોય તો થોડું મીઠું ચાટવાથી માથાના દુખાવામાં આરામ મળશે. આદુ અને અજમાનું વધુ સેવન કરો. તેનાથી પેટની સમસ્યા ઓછી થાય છે. દૂધ સાથે વાસી રોટલી ખાવાથી સુગર લેવલ કંટ્રોલમાં રહે છે અને ગાલ ફરી ભરાવા લાગે છે. મસ્સાઓ ઉપર ડુંગળીનો રસ લગાવવાથી મસ્સાઓ નાના નાના ટુકડા થઈ જાય છે અને પડી જાય છે.